જામનગરની ઓસવાળ આયુષ હોસ્પિટલને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પીએમજે યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે। આ ઉપરાંત આ હોસ્પિટલના કાર્ડિયાક વિભાગમાં નોકરી કરતા શ્રીપાદ ભીવસ્કર નામના ડોક્ટરને પણ સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યો છે। ઓસવાળ આયુષ હોસ્પિટલના સેન્ટર હેડ દેવેન્દ્રસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે આ હોસ્પિટલના કાર્ડિયાક વિભાગને પીએમજે યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે। આ સમગ્ર વિષય અંગે હોસ્પિટલના સેન્ટર હેડ દેવેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા પ્રસ્તુત છે। ગઈકાલે બપોરના 12 કલાકે અમને સરકારશ્રીના પીએમજેવાય યોજના હેઠળ અમને એક મેલ આવેલ કે જેમાં અમને અમારો કાર્ડિયક પીએમજેવાય યોજના હેઠળ જે કાર્ડિયક ડિપાર્ટમેન્ટ છે એને અને અમારા પીએમજેવાય યોજના હેઠળ જે કાર્ડિયક ડિપાર્ટમેન્ટમાં જે અમારા ડૉક્ટર છે ડૉક્ટર શ્રીપાદ ભીવસ્કર એટલે જે કાર્ડિયોલોજિસ્ટ એમને અને અમારી હોસ્પિટલની કાર્ડિયક વિભાગ બરાબર છે પીએમજેવાયમાંથી સસ્પેન્ડ કરવાનો અમને એક મેલ આપવામાં આવેલ છે। તો જે અંગે હું જણાવવા માંગીશ કે જે આ મેલ આવેલ છે બરાબર છે તો આ અંગે જે 35 દર્દીઓ માટેની બરાબર છે જે વાત છે કે તો 35 દર્દીઓની જેમને ક્વેરી આપવામાં આવેલ બરાબર તો એ 35 દર્દીઓની ક્વેરી અંગેના જે બધા ખુલાસાઓ એના જવાબો અમે તૈયાર કરેલ છે। એના અધર ડૉક્ટરોના રેફરન્સ અમે તૈયાર કરેલ છે, બુક રેફરન્સ અમે તૈયાર કરેલ છે અને જે અમે સરકારશ્રી તરફ રજૂ કરશું જ્યારે અમને બોલાવશે ત્યારે અને અમે અમારો પક્ષ રાખીશું અને એવી સરકારશ્રી પાસેથી અપેક્ષા રાખશું કે આ અમારું સસ્પેન્શન છે એ રિવોક કરી નાખે। આમાં અમને અત્યારે જે કંઈ અમારા જે 35 કેસોની જે રકમ છે તો એનું કેવું છે 3 to 5 ટાઈમ્સ એની પેનલ્ટી હોય છે જે લગભગ એમને 1 કરોડથી ઉપર જેવી અમને એની પેનલ્ટી આપવામાં આવેલ છે। અને જે કંઈ આ દર્દીઓ માટેની જે વાત છે બરાબર છે તો દર્દીઓ બધા અત્યારે હેમખેમ છે, દર્દીઓ અત્યારે ડૉક્ટરને ફોલોઅપમાં બતાવવા આવે છે બરાબર છે, કોઈને કંઈ કોઈ તકલીફ નથી અને બધું બરાબર સારી રીતે કામ થયેલું છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ।